ઓમ ઓમ બરાબર. ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, अपरिग्रही, निर्भ्रांत, निरपेक्ष, सत, परम चिदाकाश, अनंत, पूर्ण, अपरिग्रही, निर्भ्रांत, निरपेक्ष, सत. પણ આખું આવી ગયું, બે આખા એકમાં આવી ગયું.
परम चिदाकाश अनंत अच्छा अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष बराबर અને પરમ ચિદાકાશ તો આ બે વખત આવે જ ને એટલે બેમાં અનંત પૂર્ણ નિરપેક્ષતા આવે છે એટલે પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ अपरिघी निर्भ्रांत निरपेक्ष એ બે વખત આવે ને અનંત પૂર્ણ નિરપેક્ષ वशिष्ठ राम वैराग्य प्रकरण राउंड 40मो राउंड आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण वैराग्य प्रकरण सर्ग पहलो वाल्मीकि तथा अरिष्ट नेमीनो संवाद। आ पहला सर्गमां अप्सरा तथा देवदूतना अने अरिष्टनेमी राजा तथा वाल्मीकिना संवादनो उपक्रम कहेवाशे। जेनी सत्ताथी सगळा भूत भौतिक पदार्थो सत्ता पामीने प्रकट थया छे। पहलू वैराग्य प्रकरण सर्ग पहलो वाल्मीकि तथा अरिष्टनेमीनो संवाद। आ पहला सर्गमां अप्सरा तथा देवदूतना अने अरिष्टनेमी राजा तथा वाल्मीकिना संवादनो उपक्रम कहेवाशे। अरे અહીંયા બેસો ને અહીં બેસો અહીં જગ્યા છે ને એની પાછળની ગાદી લઈ લો ગાદી અહીંયા મૂકો ને જેની સત્તાથી સઘળા ભૂત ભૌતિક પદાર્થો સત્તા પામીને પ્રકટ થયા છે, જેની સત્તાથી જ તે સ્થિતિકાળમાં સ્થિતિ ભોગવે છે અને જેની જ સત્તા રહેતા પ્રલયકાળમાં જેને વિશે લય પામે છે। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ એનાથી પહેલે आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण पहलू वैराग्य प्रकरण सर्ग पहलो वाल्मीकि तथा अरिष्टनेमीनो संवाद। आ पहला सर्ग में अप्सरा तथा देवदूतना अने अरिष्टनेमी राजा तथा वाल्मीकिना संवादनो उपक्रम कहेवाशे। જેની સત્તાથી સગળા ભૂત ભૌતિક પદાર્થો સત્તા પામીને પ્રકટ થયા છે, જેની સત્તાથી જ તે સ્થિતિકાળમાં સ્થિતિ ભોગવે છે અને જેની જ સત્તા રહેતા પ્રલયકાળમાં જેને વિશે લય પામે છે, તે સત્ય સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું। જાણનાર, જાણવું અને જાણવાના વિષયરૂપ પદાર્થો, જોનાર, જોવાપણું અને જોવાના વિષયરૂપ પદાર્થો તેમજ કરનાર, ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત એ સઘળા જેની સત્તાથી જ થયા છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું। જાણનાર, જાણવું અને જાણવાના વિષયરૂપ પદાર્થો, જોનાર, જોવાપણું અને જોવાના વિષયરૂપ પદાર્થો તેમજ કરનાર, ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત એ સઘળા જેની સત્તાથી જ થયા છે તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું।
ત્યાં નહીં, ત્યાં આગળ આગળ એને ખોટી બતાવી. અહીંયા જગ્યા છે ને? હા. જેની સત્તાથી સઘળા ભૂત ભૌતિક પદાર્થો સત્તા પામીને પ્રકટ થયા છે, જેની સત્તાથી જ તે સ્થિતિકાળમાં સ્થિતિ ભોગવે છે, અને જેની જ સત્તા રહેતા પ્રલયકાળમાં જેને વિશે લય પામે છે, તે સત્ય સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. જાણનાર, જાણવું અને જાણવાના વિષયરૂપ પદાર્થો, જોનાર, જોવાપણું અને જોવાના વિષયરૂપ પદાર્થો, તેમજ કરનાર, ક્રિયા અને ક્રિયા ઉત્પન્ન કરવાનું નિમિત્ત, એ સઘળા જેની સત્તાથી જ થયા છે, તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. જેમાંથી સઘળા બ્રહ્માંડની અંદર આનંદના કણો સ્ફુરે છે, અને જે સઘળાઓના મૂળ તત્વરૂપ છે, તે સચ્ચિદાનંદ રૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું. સુતીક્ષ્ણ નામનો એક બ્રાહ્મણ હતો. તેનું મન સંશયથી વ્યાકુળ થઈ ગયું હતું. તે અગસ્ત્ય મુનિને આશ્રમે ગયો અને તેમને આદરપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યો. સુતીક્ષ્ણ બોલ્યો, હે ભગવાન, હે ધર્મના તત્વોને જાણનારા, હે સઘળા શાસ્ત્રોમાં નિશ્ચયવાળા, મને એક મોટો સંશય છે, માટે આપ કૃપા કરી તેનું નિવારણ કરો. મોક્ષનું સાધન શું કર્મ છે, શું જ્ઞાન છે, કે એ બંને છે? આપ આ વિષયમાં પૂર્ણ નિશ્ચય કરીને એ ત્રણમાંથી એક કહો. અગસ્ત્ય બોલ્યા, આકાશમાં જેમ પક્ષીઓની ગતિ બંને પાંખોથી જ થાય છે, તેમ જ્ઞાન અને કર્મ એ બંને સાધનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એકલા કર્મથી કે એકલા જ્ઞાનથી મોક્ષ થતો નથી, પણ બંનેથી મોક્ષ થાય છે. આથી જ્ઞાન અને કર્મ એ બંને મોક્ષના સાધન છે, એમ મહાત્માઓ જાણે છે. કૌંસમાં કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા પરંપરાથી મોક્ષનું સાધન છે, અને ચિત્ત શુદ્ધિ થયા પછી કર્મની અપેક્ષા નહીં રાખતા કર્મ ત્યાગપૂર્વક એકલું જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે. કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા પરંપરાથી મોક્ષનું સાધન છે, અને ચિત્ત શુદ્ધિ થયા પછી કર્મની અપેક્ષા નહીં રાખતા કર્મ ત્યાગપૂર્વક એકલું જ્ઞાન જ મોક્ષનું સાક્ષાત સાધન છે. કૌંસ પૂરો. આ વિષયમાં પૂર્વે થયેલો એક ઇતિહાસ હું તારી પાસે કહું છું. પૂર્વે કારુણ્ય નામનો એક વેદ ભણેલો બ્રાહ્મણ હતો. તે અગ્નિવેશ્યનો પુત્ર હતો અને ગુરુને ઘેર રહી વિદ્યા ભણ્યો હતો. એ બ્રાહ્મણ વિદ્યા ભણીને વેદ તથા વેદના અંગોનો પાર પામી પાછો ઘેર આવ્યો હતો, પણ ત્યાં મનમાં સંશય પડી જવાને લીધે તે વર્ણાશ્રમના કર્મો કરતો નહોતો અને ગુપચુપ બેસી રહેતો હતો. આમ પુત્રને કર્મ નહીં કરતો અને નિંદા યોગ્ય થયેલો જોઈને તેના પિતા અગ્નિવેશ્યે તેને તેના હિતને સારું આ પ્રમાણે કહ્યું. અગ્નિવેશ્ય બોલ્યા, હે પુત્ર, તું તારા કર્મનું કેમ પાલન કરતો નથી? કહે, તું કર્મોમાં લાગ્યા વિના શી રીતે સિદ્ધિ પામીશ, અને કર્મોથી અટકવાનું શું કારણ છે તે પણ કહે. કારુણ્ય બોલ્યો, જીવતા સુધી અગ્નિહોત્ર હોમવું અને નિત્ય સંધ્યોપાસન કરવું એ પ્રવૃત્તિરૂપ ધર્મ શ્રુતિએ અને સ્મૃતિએ કહેલો છે. ત્યારે બીજી શ્રુતિ એમ કહે છે કે ધનથી, કર્મથી કે પ્રજા ઉત્પન્ન કરવાથી મોક્ષ થતો નથી, પણ કેવળ ત્યાગથી જ મોક્ષ થાય છે, અને એ પ્રમાણે ત્યાગ કરવાથી જ કેટલાક સંન્યાસીઓ મોક્ષ પામ્યા છે. તો હે પિતા, આ બે શ્રુતિઓના ભિન્ન ભિન્ન મતમાં મારે શું કરવું? આ પ્રકારનો સંદેહ પડવાને લીધે હું કર્મથી અટકી બેઠો છું. અગસ્ત્ય બોલ્યા, હે સુતીક્ષ્ણ, એટલું બોલીને કારુણ્ય ચૂપ થઈ ગયો. આમ મૌન થયેલા પુત્રને જોઈને અગ્નિવેશ્યે તેને ફરીવાર નીચે પ્રમાણે કહ્યું. અગ્નિવેશ્ય બોલ્યા, હે પુત્ર, તું એક કથા સાંભળ. પછી તે કથાનું સઘળું તાત્પર્ય મારી પાસેથી હૃદયમાં ધારીને
તું તારી ઈચ્છામાં આવે તેમ કરજે. મોહના મંડળોથી ઘેરાયેલું હિમાલયનું એક શિખર છે. તેમાં કામદેવથી તપેલી કિન્નરોની સાથે રમણ કરે છે અને મહાપાપોના સમૂહનો નાશ કરનારો ગંગાજીનો પ્રવાહ ચાલ્યો જાય છે. ત્યાં સુરુચિ નામની કોઈ અપ્સરાઓના વર્ગમાં ઉત્તમ સ્ત્રી બેઠી હતી. તેણે ઇન્દ્રના એક દૂતને અંતરિક્ષમાં જતા દીઠો. મહાભાગ્યશાળી અને અપ્સરાઓમાં ઉત્તમ તે સુરુચિએ તે દૂતને આ પ્રમાણે પૂછ્યું. સુરુચિ બોલી, હે દેવના દૂત, હે મહાભાગ્યશાળી, તું ક્યાંથી આવે છે અને તારે હવે ક્યાં જવું છે? નીચે ટાંચ છે. તું ઉપાધિને લીધે જીવરૂપ થઈને અહીં ક્યાંથી આવે છે અને ઉપાધિ દૂર થતાં પાછો ક્યાં જશે એવો અભિપ્રાય પણ આ પ્રશ્નમાંથી નીકળે છે. સુરુચિ બોલી, હે દેવના દૂત, હે મહાભાગ્યશાળી, તું ક્યાંથી આવે છે અને તારે હવે ક્યાં જવું છે એ સઘળું કૃપા કરીને કહે. દેવદૂત બોલ્યો, હે સુંદરી, તે બહુ સારું પૂછ્યું. હું તને સઘળી વાત કહું છું. અરિષ્ટનેમી નામનો ધર્માત્મા રાજર્ષિ પોતાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્ય આપી દઈને તપ કરવા સારું વનમાં આવ્યો છે અને તે ગંધમાદન પર્વતમાં તપ કરે છે. તેની પાસે મારે કામ હતું. તે કરીને અત્યારે હું ત્યાંથી આવું છું અને હવે તે વૃત્તાંત નિવેદન કરવા સારું હું દેવરાજ ઇન્દ્રની પાસે જાઉં છું. અપ્સરા બોલી, હે પ્રભુ, ત્યાં શી વાત થઈ હતી તે મને કહો. હું વિનય ભાવે તમને પૂછવા ઈચ્છું છું. આથી તમારે જવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. દેવદૂત બોલ્યો, હે ભદ્રા, સાંભળ. હું તને તે બનાવ વિશે વિસ્તારથી અને યથાર્થ રીતે કહું છું. હે સુંદર ભ્રુકુટીવાળી સુંદરી, અરિષ્ટનેમી રાજા ત્યાં વનમાં દુષ્કર તપ આચરી રહ્યા છે. એ જાણીને દેવરાજ ઇન્દ્રે મને આ પ્રમાણે આજ્ઞા આપી હતી. હે દૂત, અપ્સરાઓના ટોળાવાળું અનેક વાદિત્રો વડે શોભી રહેલું અને ગંધર્વો, સિદ્ધો, યક્ષો અને કિન્નરો આદિથી દીપી રહેલું એ વિમાન લઈને તેમજ સાથે બીજા પણ તાલ, વેણુ અને મૃદંગ આદિ લઈને તું ત્યાં જા. હે દૂત, અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા તે ગંધમાદન નામના શુભ પર્વત ઉપર જા અને એ અરિષ્ટનેમી રાજાને વિમાનમાં બેસાડી તેને સ્વર્ગના સુખ ભોગવવા માટે આ અમરાવતી નગરમાં તેડી લાવ. ઇન્દ્રની એ પ્રમાણે આજ્ઞા થતાં હું સઘળી સામગ્રીઓવાળું તે વિમાન લઈને ગંધમાદન પર્વત ઉપર ગયો. તે પર્વત ઉપર જઈ આવી હું એ રાજર્ષિ અરિષ્ટનેમીના આશ્રમમાં ગયો અને તેને મેં ઇન્દ્રની સઘળી આજ્ઞા કહી સંભળાવી. હે શુભા, મારું આ વચન સાંભળીને તે રાજા સંશયમાં પડ્યો અને આ પ્રમાણે બોલ્યો. રાજા બોલ્યો, હે દૂત, હું તને કંઈક પૂછવા ઈચ્છું છું તો તારે તેનો ઉત્તર દેવો જોઈએ. સ્વર્ગલોકમાં શા ગુણ અને શા દોષ છે તે તું મને કહે. એ સ્થિતિ જાણ્યા પછી હું મને ગમશે તેમ કરીશ. દૂત બોલ્યો, સ્વર્ગમાં પુણ્યની સામગ્રી અનુસાર ઉત્તમ સુખ ભોગવવા મળે છે. ઉત્તમ પુણ્ય કર્યું હોય તો ઉત્તમ સુખ મળે છે, મધ્યમ પુણ્ય કર્યું હોય તો મધ્યમ સુખ મળે છે અને કનિષ્ઠ પુણ્ય કર્યું હોય તો કનિષ્ઠ સુખ મળે છે. આમાં ફેરફાર થતો જ નથી. પણ પુણ્ય પહોંચતા હોય ત્યાં સુધી જ સ્વર્ગમાં રહેવાય છે. ત્યાં પરાયાનો ઉત્કર્ષ ખમી શકાતો નથી. પોતાથી ઉત્તમ તથા સમાન એવા લોકોની સાથે સ્પર્ધા રહ્યા કરે છે અને પોતાથી ઓછા સુખવાળા લોકોને જોઈને સંતોષ લેવાય છે. પછી પુણ્યો ખૂટી જાય છે ત્યારે કૌંસમાં જો સારા કર્મો શેષ રહ્યા હોય છે તો ત્યારે તે જીવો મનુષ્યનો આ અવતાર પામે છે. હે રાજન, એવા અને એવી જાતના બીજા પણ કેટલાક ગુણો અને દોષો સ્વર્ગલોકમાં છે. ગુણોની ટાંચ છે મનુષ્યોના કરતાં વિશેષ સ્વતંત્રતા, ઈચ્છાનો અભિઘાત ન થવો, સર્વદા યુવાવસ્થા રહેવી અને શરીરની નિરોગી સ્થિતિ ઇત્યાદિ ગુણો. અને દોષો મરણનું જ્ઞાન હોવાથી થતો ભય ઇત્યાદિ દોષો. હે રાજન, એવા અને એવી જાતના બીજા પણ કેટલાય ગુણો તથા દોષો સ્વર્ગલોકમાં છે. હે ભદ્રા, આ સાંભળીને તે રાજા બોલ્યો. હે દેવદૂત, આવા ફળવાળા સ્વર્ગને હું ઈચ્છતો નથી. સર્પ જેમ જૂની કાંચળીને છોડી દે છે
તેમ હું તો હવે મહા ઉગ્ર તપ કરીને આ અશુદ્ધ શરીરને છોડી દઈશ. કૌંસમાં તપથી પાપ કર્મનો સમૂળ નાશ થઈ જશે અને પુણ્યો રાગ નહીં રહેવાને લીધે બીજો જન્મ આપી શકશે નહીં. માટે આ દેહ પડી જતાં જ મને મોક્ષ મળશે. તપથી પાપ કર્મનો સમૂળ નાશ થઈ જશે અને પુણ્યો રાગ નહીં હોવાને લીધે બીજો જન્મ આપી શકશે નહીં. માટે આ દેહ પડી જતાં જ મને મોક્ષ મળશે. હે દેવદૂત, તું જેમ આવ્યો છે તેમ જ પાછો ઇન્દ્રની પાસે આ વિમાન લઈને ચાલ્યો જા. હું તને પ્રણામ કરું છું. દેવદૂત બોલ્યો, હે ભદ્રા, રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે હું એ વૃત્તાંત નિવેદન કરવા માટે ઇન્દ્રની સભામાં ગયો. ત્યાં મારી સંપૂર્ણ વાત સાંભળીને સભામાં બેઠેલા લોકોને મોટું આશ્ચર્ય થયું. ફરીથી ઇન્દ્રે મને કોમળ અને મધુર વાણીમાં કહ્યું. ઇન્દ્ર બોલ્યો, હે દૂત, તું ત્યાં ફરીથી જા અને તે વૈરાગ્યવાન રાજાને આત્મ સ્વરૂપનો બોધ કરાવવા માટે એને તત્વવેત્તા વાલ્મીકી મુનિના આશ્રમે તેડી જા. મહર્ષિ વાલ્મીકીને તું મારો આ સંદેશો કહેજે કે હે મહર્ષિ, આ વૈરાગ્યવાન અને નમ્રતાવાળો રાજા સ્વર્ગને ઈચ્છતો નથી, તો હે મહામુનિ, તમે તેને આત્મજ્ઞાન આપો. એટલે સંસારના દુઃખોથી કાયર થયેલો આ રાજા ક્રમપૂર્વક મોક્ષ પામશે. આ પ્રમાણે આજ્ઞા કરીને ઇન્દ્રે મને પાછો તે રાજર્ષિ પાસે મોકલ્યો. આમ હું ફરીવાર ત્યાં ગયો અને ત્યાંથી રાજાને તેડી લઈને વાલ્મીકીની પાસે ગયો અને ત્યાં વાલ્મીકીને મેં કહ્યું, આ રાજાને ઇન્દ્રે આપની પાસે મોકલ્યો છે અને એને આત્મજ્ઞાન આપવાની આપને ભલામણ કરી છે. પછી વાલ્મીકીએ ઘણી પ્રીતિપૂર્વક તે રાજાને પુત્રાદિકના કુશળ સમાચાર પૂછ્યા અને તેના આરોગ્યની ખબર કાઢી. રાજા બોલ્યો, હે ભગવાન, હે ધર્મના તત્વને જાણનારા, હે બ્રહ્મવેત્તા, હે વિદ્વાનોમાં શ્રેષ્ઠ, હું આપની કૃપા દ્રષ્ટિથી કૃતાર્થ થયો છું અને એ જ મારું કુશળ છે. હે ભગવાન, હું જે પૂછવા ઈચ્છું છું તેનો આપ મને નિર્વિઘ્ને ઉત્તર આપો. કૌંસમાં બીજાને આવા કામમાં દેવતાઓ ઘણા વિઘ્નો કરે છે, પણ મને તો દેવતાઓના રાજાએ જ મોકલ્યો છે, માટે મારા કામમાં વિઘ્ન થશે નહીં એ ભાવાર્થ છે. કૌંસ પૂરો. હું શી રીતે સંસારરૂપ બંધનથી થતા દુઃખોની પીડામાંથી છૂટો થાઉં તે આપ મને કહો. વાલ્મીકી બોલ્યા, હે રાજન, સાંભળ. હું તને સમગ્ર રામાયણ કહું છું તે સાંભળીને તથા યત્નપૂર્વક તેને મનમાં ધારણ કરીને તું જીવન મુક્ત થઈશ. હે રાજેન્દ્ર, મને પરબ્રહ્મના સાચા સ્વરૂપનું જ્ઞાન છે, તો હે જ્ઞાની, હું તને વસિષ્ઠ અને રામના સંવાદ રૂપે થયેલી મોક્ષના ઉપાયોવાળી શુભ કથા કહું છું તે સાંભળ. નીચે ટાંચ છે. વસિષ્ઠે રામચંદ્રજીને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયરૂપ યોગ આ ગ્રંથમાં કહ્યો છે, માટે આ ગ્રંથનું નામ યોગ વાસિષ્ઠ મહારામાયણ છે. હે રાજેન્દ્ર, મને પરબ્રહ્મના સાચા સ્વરૂપનું જ્ઞાન છે, તો હે જ્ઞાની, હું તને વસિષ્ઠ અને રામના સંવાદ રૂપે થયેલી મોક્ષના ઉપાયોવાળી શુભ કથા કહું છું તે સાંભળ. રાજા બોલ્યો, એ રામ કોણ હતા? કેવા હતા? કોના પુત્ર હતા? એ કોઈ બંધનમાં પડેલ સાધારણ જીવરૂપ હતા કે સર્વદા મુક્તરૂપ વિષ્ણુનો અવતાર કહેવાય છે તે હતા? હે શ્રેષ્ઠ તત્વવેત્તા, એ સર્વ વાત મને નિશ્ચયપૂર્વક કહો. વાલ્મીકી બોલ્યા, રાજાનું સ્વરૂપ ધારણ કરનારા એ રામ પોતે વિષ્ણુ હતા, તો પણ તે પ્રભુ શાપને બહાને કૌંસમાં પોતાના ભક્ત લોકોના વચનોને સાચા કરવા સારું પોતે જ અજ્ઞાનનો સ્વીકાર કરીને અલ્પજ્ઞ થયા હતા. રાજા બોલ્યો, ચિદાનંદ સ્વરૂપ અને મૂર્તિમાન ચૈતન્ય એવા એ રામને શાપ મળવાનું કારણ શું? એમને કોણે શાપ આપ્યો હતો? આપ મને કહો. વાલ્મીકી બોલ્યા, એકવાર નિષ્કામ સનતકુમાર બ્રહ્માની સભામાં બેઠા હતા. ત્યાં ત્રૈલોક્યના અધિપતિ મહાસમર્થ વિષ્ણુ વૈકુંઠમાંથી આવ્યા. બ્રહ્માએ અને બીજા પણ સત્યલોકના રહેવાસીઓએ
ત્યાં વિષ્ણુની પૂજા કરી. એક સનતકુમારે જ તેમની પૂજા કરી નહીં. એ જોઈ વિષ્ણુ પ્રભુએ તેમને કહ્યું કે હે સનતકુમાર, તમે અભિમાનને લીધે નિસ્પૃહપણાનો ડોળ રાખીને અક્કડ રહો છો. એટલા માટે તમે હવે કામનાઓથી ઘેરાયેલા શરજન્મા થશો. શરજન્મ એટલે શરુ બરુના વનમાં જેમનો જન્મ થયો હતો એવા કાર્તિક સ્વામી. હે સનતકુમાર, તમે અભિમાનને લીધે નિસ્પૃહપણાનો ડોળ રાખીને અકળ રહો છો. એટલા માટે તમે હવે કામનાઓથી ઘેરાયેલા શરજન્મા થશો. ત્યારે સનતકુમારે પણ વિષ્ણુને શાપ દીધો કે તમારામાં જે સર્વજ્ઞપણું છે તેને છોડીને તમે પણ કેટલાક કાળ સુધી અજ્ઞાની થશો. વળી વિષ્ણુને હાથે પોતાની ભાર્યાને હણાયેલી જોઈને ક્રોધથી મૂર્છિત થયેલા ભૃગુ ઋષિએ પણ વિષ્ણુને શાપ દીધો હતો કે હે વિષ્ણુ, તમને પણ તમારી સ્ત્રીનો વિયોગ થશે. જેમ જાલંધરની સ્ત્રી વૃંદાએ પણ વિષ્ણુને શાપ આપ્યો હતો કે તમે છળ કરીને મારા પતિવ્રતપણાનો ભંગ કર્યો છે, એટલા માટે તમે મારા શાપથી સ્ત્રીનો વિયોગ પામશો. દેવદત્ત નામના બ્રાહ્મણની સ્ત્રી પયોષ્ણી નદીને કાંઠે બેઠી હતી. તે નૃસિંહ રૂપધારી વિષ્ણુને જોઈને મરી ગઈ હતી. તેથી સ્ત્રીના વિયોગથી દુઃખાતુર થયેલા તે દેવદત્તે એ નરહરિને શાપ દીધો હતો કે હે વિષ્ણુ, તમને પણ તમારી સ્ત્રીનો વિયોગ થશે. આ પ્રમાણે વિષ્ણુને સનતકુમારે, ભૃગુ ઋષિએ, વૃંદાએ અને દેવદત્તે શાપ આપ્યા હતા. તેથી તે વિષ્ણુ મનુષ્ય રૂપે અવતર્યા હતા. હે અરિષ્ટનેમી રાજા, આ પ્રમાણે શાપના મીશ થવાના સઘળા કારણો મેં કહ્યા. હવે હું મોક્ષના સાધનરૂપ એવું સંપૂર્ણ રામાયણ કહું છું, તે એકાગ્ર બુદ્ધિથી સાંભળો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સૂત્રપાતનક નામનો સર્ગ પહેલો સમાપ્ત. સૂત્રપાતનકની ટાંચ છે દોરી છાંટવી. સર્ગ બીજો, અધિકારી, ગ્રંથ રચના અને જીવન મુક્તની સ્થિતિ. આ બીજા સર્ગમાં અધિકારી, કથાના ઉપાયોનો સંબંધ, બ્રહ્માની આજ્ઞાથી ગ્રંથની રચના અને જીવન મુક્તની સ્થિતિ કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, જે અખંડ પ્રકાશરૂપ પરમાત્મા મને સ્વર્ગમાં, ભૂમિમાં, આકાશમાં, બહાર તેમજ શરીરની અંદર પણ ભાસે છે, તે સર્વના સ્વરૂપભૂત પરમાત્માને હું નમન કરું છું. જે અખંડ પ્રકાશરૂપ પરમાત્મા મને સ્વર્ગમાં, ભૂમિમાં, આકાશમાં, બહાર તેમજ શરીરની અંદર પણ ભાસે છે, તે સર્વના સ્વરૂપભૂત પરમાત્માને હું નમન કરું છું. જે અખંડ પ્રકાશરૂપ પરમાત્મા મને સ્વર્ગમાં, ભૂમિમાં, આકાશમાં, બહાર તેમજ શરીરની અંદર પણ ભાસે છે, તે સર્વના સ્વરૂપભૂત પરમાત્માને હું નમન કરું છું. આ શાસ્ત્રમાં અત્યંત અજ્ઞાની કે અત્યંત જ્ઞાની અધિકારી નથી, પણ જે પુરુષને હું આ સંસારમાં બંધાયો છું અને જ્ઞાન મળવાથી હું મુક્ત થઈશ એવો નિશ્ચય હોય તે જ અધિકારી છે. જે વિવેકી પુરુષ પ્રથમ પૂર્વ રામાયણની કથાઓનો વિચાર કરી તેમાં કહેલા નીતિ તથા ધર્મ પ્રમાણે ચાલે છે અને ચિત્ત શુદ્ધ થયા પછી આ મોક્ષના ઉપાયરૂપ ઉત્તર રામાયણનો વિચાર કરે છે, તેને પુનર્જન્મ થતો નથી. હે રિપુનાશન, પ્રથમ પૂર્વ રામાયણમાં રાગ આદિ દોષોનું ઉચ્છેદન કરવામાં પ્રબળતા ધરાવનારા રામચંદ્રજીની કથાઓરૂપ ઉપાયો રચ્યા હતા અને સમુદ્ર જેમ યાચકને મણી આપે તેમ પૂર્વે મેં બુદ્ધિમાન અને વિનયવાળા ભરદ્વાજ નામના શિષ્યને તે સાવધાનપણાથી આપ્યા હતા. પછી તે બુદ્ધિમાન ભરદ્વાજે એ પૂર્વ રામાયણ રૂપ ઉપાયો મેરુ પર્વતના કોઈ ગહન ભાગમાં બ્રહ્માની આગળ બોલી દેખાડ્યા હતા. એટલે લોકોના પિતામહ અને ઉદાર મનવાળા ભગવાન બ્રહ્માએ સંતોષ પામીને ભરદ્વાજને કહ્યું કે હે પુત્ર, તું મારી પાસેથી વર માંગ. કૌંસમાં બ્રહ્માનું એ વચન સાંભળી ભરદ્વાજે નીચે પ્રમાણે વરદાન માંગ્યું. ભરદ્વાજ બોલ્યા, હે ભગવાન, હે ભૂત ભવિષ્યના સ્વામી, જે ઉપાયથી જનતા
સંસારરૂપી દુઃખમાંથી મુક્ત થાય તે ઉપાય કહો. હમણાં તો મને એ જ વરદાન રૂચે છે. બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, આ વિષયમાં તું પ્રયત્નપૂર્વક તારા ગુરુ વાલ્મીકીની જ સત્વર પ્રાર્થના કર કે તમે આજે અનિંદિત રામાયણ કરવા માંડ્યું છે તે પૂરું કરો. એ રામાયણ પૂરું થયા પછી સાંભળવામાં આવશે તો લોકો જે પ્રમાણે અપાર ગુણવાળા સેતુ રામે બાંધેલા પુલથી સમુદ્રનો પાર પામે છે તે પ્રમાણે મનુષ્ય અપાર ગુણવાળા એ રામાયણથી સઘળા મોહને પાર કરી જશે. વાલ્મીકી બોલ્યા, પ્રાણીઓને ઉત્પન્ન કરનાર એ બ્રહ્મા આ પ્રમાણે ભરદ્વાજને કહીને તે ભરદ્વાજની સાથે જ મારા આશ્રમે આવ્યા. મેં તે દેવની તરત અર્ઘ્ય તથા પાદ્ય આદિથી પૂજા કરી. પછી મહાન સત્વવાળા અને સર્વ પ્રાણીઓનું હિત કરવામાં તત્પર રહેનારા તે બ્રહ્માએ મને કહ્યું, હે મહામુનિ, તમે રામના સ્વભાવનું વર્ણન કરવાને સારું આ જે ઉત્તમ ગ્રંથ રચવા માંડ્યો છે તે તમે કાયર થઈને વચમાં છોડી દેશો નહીં. તમારે તેને સમાપ્ત કરવો જ જોઈએ, કારણ કે લોકો જેમ નૌકાથી જટ સમુદ્રને પાર કરે છે તેમ તેઓ એ ગ્રંથથી તુરત આ સંસારરૂપી સંકટ પાર કરશે. હું તમને આ ભલામણ કરવા સારું જ અહીં આવ્યો છું, માટે લોકોના હિત માટે તમે એ શાસ્ત્ર પૂરું જ કરો. બ્રહ્માએ મને આ પ્રમાણે કહ્યું. પછી જેમ જળનો થોડી વારમાં ઉઠેલો મોટો તરંગ થોડી વારમાં જ અદૃશ્ય થઈ જાય તેમ તે ભગવાન પણ મારા એ પવિત્ર આશ્રમમાંથી અદૃશ્ય થઈ ગયા. તે સમયે મને ભારે આશ્ચર્ય થયું હતું. એટલે ભગવાન બ્રહ્મા ગયા પછી મેં ચિત્તને સ્વસ્થ કરી ભરદ્વાજને ફરી પૂછ્યું કે હે ભરદ્વાજ, બ્રહ્માએ મને આ શું કહ્યું તે તું તરત મને કહે. મેં આ પ્રમાણે કહ્યું ત્યારે એ ભરદ્વાજે મને ફરી નીચે પ્રમાણે કહ્યું. ભરદ્વાજ બોલ્યા, તમે જેમ પૂર્વ રામાયણ કર્યું છે તેમજ સર્વ લોકોના હિત માટે તમે સંસારરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરે એવું ઉત્તર રામાયણ પણ કરો એમ ભગવાને આપને કહ્યું છે. હે ભગવાન, મહાત્મા રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ, યશસ્વીની સીતા અને રામને અનુસરનારા મહાબુદ્ધિમાન મંત્રીઓના પુત્રો એ સૌ આ સંસારરૂપી સંકટમાં કેવા વ્યવહારથી વર્ત્યા હતા, તેઓ કેવી રીતે નિર્દુઃખપણું પામ્યા હતા, આપ મને આ સ્પષ્ટતાથી કહો, એટલે હું આ બીજા લોકોની સાથે તેવી સ્થિતિને પામું. હે રાજેન્દ્ર, પછી ભરદ્વાજે મને આદર સહિત કહ્યું, આપ એ કથા કહો. એટલે હું બ્રહ્માની આજ્ઞા પાળવા માટે ઉત્તર રામાયણ કહેવા લાગ્યો. હે પુત્ર ભરદ્વાજ, હું તારા પૂછવા ઉપરથી કહું છું તે સાંભળ. તે સાંભળવાથી તું આત્મતત્વના અજ્ઞાનરૂપી મોહને પૂરો દૂર કરી નાખીશ. હે બુદ્ધિમાન, કમળ લોચન મહાશય રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૌશલ્યા, સુમિત્રા, સીતા, દશરથ અને રામના મિત્ર કૃતાસ્ત્ર તથા અવિરોધ એ સૌ સુખી હતા, છતાં અનાસક્ત મનથી વ્યવહાર કરતા હતા. તું પણ તે જ પ્રમાણે સઘળા વિષયોમાં અનાસક્ત બુદ્ધિથી વ્યવહાર કર. બોધનો પાર પામેલા વશિષ્ઠ તથા વામદેવ નામના બે બ્રહ્મર્ષિઓ તથા દૃષ્ટિ, જયંત, ભાસ, સાચું બોલનારો વિજય, વિભીષણ, સુષેણ, હનુમાન અને ઇન્દ્રજીત વાનર એ 8 મંત્રીઓ તેમજ તેવી રીતના બીજા મહાત્માઓ જીવન મુક્ત હતા, ચિત્તમાં સમતાવાળા હતા, વૈરાગ્યવાળા હતા અને બહારના પ્રારબ્ધથી જે પ્રાપ્ત થાય તેને અનુસરનારા હતા. હે પુત્ર, તેઓ જેમ હોમ કરતા હતા, દાન આપતા હતા, ધનાદિ ગ્રહણ કરતા હતા અને નિવાસ તથા સ્મરણ આદિ વ્યવહારોથી વર્તતા હતા, તેમ તું પણ જો વર્તીશ તો આ સંસારરૂપી સંકટમાંથી તું મુક્ત જ થઈશ. આ અપાર સંસારરૂપી સમુદ્રમાં પડેલો હોવા છતાં પણ જે માણસ સરસ મુક્તિ મેળવી ઉત્તમ જ્ઞાનરૂપી બળને દ્રઢ કરે છે તે માણસ શોક પામતો નથી, તેમ દીનતા પણ પામતો નથી. આ અપાર સંસારરૂપી સમુદ્રમાં પડેલો હોવા છતાં પણ જે માણસ સરસ મુક્તિ મેળવી ઉત્તમ જ્ઞાનરૂપી બળને દ્રઢ કરે છે તે માણસ શોક પામતો નથી, તેમ દીનતા પણ પામતો નથી.
તે તો અભિમાનના તાપથી મુક્ત થઈ નિરતિશય આનંદ સ્વરૂપે નિત્ય તૃપ્ત રહે છે. તે તો અભિમાનના તાપથી મુક્ત થઈ નિરતિશય આનંદ સ્વરૂપે નિત્ય તૃપ્ત રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો સૂત્રપાત નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો. દ્રશ્યબાદનો ઉપાય, વાસના ભેદનું લક્ષણ તથા રામની તીર્થયાત્રા. આ ત્રીજા સર્ગમાં દ્રશ્ય પદાર્થોનો બાદ કરવાનો ઉપાય, વાસનાના ભેદનું લક્ષણ અને રામની તીર્થયાત્રા વિસ્તારથી કહેવામાં આવશે. ભરદ્વાજ બોલ્યા, હે બ્રહ્મન, પ્રથમ રામના ચરિત્રનો સંબંધ લઈને આપ અનુક્રમે મને જીવન મુક્તની સ્થિતિ કહો, એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહીશ. વાલ્મીકી બોલ્યા, હે સાધુ, આ જગતરૂપી ભ્રમ આકાશમાં દેખાતા નીલવર્ણ જેવો છે. કૌંસમાં જેમ આકાશમાં નીલવર્ણ સાચે જ નથી, તેમ પરબ્રહ્મ વિશે જગત પણ સાચે જ નથી, એ તો ભ્રમ છે. કૌંસ પૂરો. કોઈ સમયે પણ તેનું પાછું સ્મરણ ન થાય એવું વિસ્મરણ થવું એ મુક્તિનું સર્વોત્તમ લક્ષણ અને સ્વરૂપ છે, એવો મારો નિશ્ચય છે. દ્રશ્ય માત્ર એકદમ અસ્તિત્વ રહિત છે એવો બોધ થયા વિના આ વાત કોઈ સમયે પણ કોઈના અનુભવમાં આવતી નથી, અને એ બોધ સ્વરૂપનો સાક્ષાત્કાર થયા વિના થતો નથી. એટલા માટે ઉપાયથી સ્વરૂપનો સાક્ષાત્કાર સિદ્ધ કરવો જોઈએ. આ શાસ્ત્ર યથાર્થ રીતે સમજવામાં આવે તો એ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. એટલા માટે તત્વનો નિર્ણય થતા સુધી તું આ વિસ્તીર્ણ શાસ્ત્ર સાંભળીશ તો તને એ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે, તે સાંભળ્યા વિના થશે નહીં. હે નિષ્પાપ, જેમ આકાશનો નીલ વર્ણ પ્રત્યક્ષ દેખાતા છતાં પૂર્ણ વિચારથી જોતા નથી જ એમ અનુભવમાં આવે છે, તેમ આ જગતરૂપ ભ્રમ પ્રત્યક્ષ દેખાતા છતાં પણ આ ગ્રંથના વિચારથી નથી જ એમ અનુભવમાં આવે છે. જે દ્રશ્ય પદાર્થ છે તે કાંઈ છે જ નહીં, એવા બોધથી જો મનમાંથી દ્રશ્ય પદાર્થનું જ માર્જન થઈ જાય તો તેથી સ્વરૂપનો અનુભવ થતાં સર્વોત્તમ મોક્ષ સુખ અવશ્ય પ્રાપ્ત થાય છે. બાકી અનાદિકાળના અજ્ઞાનથી ઘેરાયેલા અને અહીં બહિર્મુખ શાસ્ત્રોરૂપી ખાડાઓમાં લોટ્યા કરતા તમને લોકોને આ ગ્રંથના અભ્યાસ વિના હજારો કલ્પો વીતતા પણ મોક્ષ સુખ મળવાનું નથી. હે બ્રહ્મન, વાસનાઓનો સમૂળગો ત્યાગ એ જ ઉત્તમ મોક્ષ કહેવાય છે, અને તે ચિત્ત શુદ્ધિ થયા પછી શ્રવણ મનનાદિક નિર્મળ ક્રમથી પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, વાસનાઓનો સમૂળગો ત્યાગ એ જ ઉત્તમ મોક્ષ કહેવાય છે, અને એ ચિત્ત શુદ્ધિ થયા પછી શ્રવણ મનનાદિક નિર્મળ ક્રમથી પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, જેમ ઠંડી ઓછી થતાં હિમનો કણ તુરત પીગળી જાય છે, તેમ વાસના ક્ષીણ થતાં વાસનાઓના સમૂહરૂપ મન પણ તરત જ પીગળી જાય છે. જેમ અંદર પરોવેલો ઝીણો દોરો મોતીઓના સમૂહને ધરી રાખે છે, તેમ વાસના જ આ ભૂતના સમુદાયથી બનેલા દેહને ધરી રાખે છે. એક શુદ્ધ અને બીજી મલિન એમ બે પ્રકારની વાસના છે. જેથી જન્મ આપે છે તે વાસનાને મલિન જાણવી, અને જેથી જન્મનો નાશ થાય છે તે વાસનાને શુદ્ધ જાણવી. પ્રબળ અહંકારરૂપી માળીથી પોષાતી અને અજ્ઞાનરૂપ ખેતરમાં કૌંસમાં વિષયોના અનુસંધાનને કારણે ઘાટી તથા અત્યંત દ્રઢ જામતી મલિન વાસનાને પંડિતોએ પુનર્જન્મ આપનારી કહી છે. જે શુદ્ધ વાસના કહી છે તે તત્વબોધમાં ઉપયોગી છે. ભૂંજેલા બીજની જેમ અંકુર રહિત છે, પુનર્જન્મ આપતી નથી અને તાત્કાલિક દેહને ધારણ કરે છે. પુનર્જન્મ ટાળનારી શુદ્ધ વાસના જીવન મુક્ત પ્રાણીઓના શરીરમાં ચાકડાના ભ્રમણની પેઠે રહે છે. કૌંસમાં જેમ કુંભારનો ચાકડો હાથથી ફેરવવાનું છોડી દીધા છતાં પણ વેગના સંસ્કારથી થોડી વાર સુધી ફર્યા કરે છે, તેમ જીવન મુક્તનો દેહ ફર્યા કરે છે. કૌંસ પૂરો. જેમની વાસના શુદ્ધ હોય તેઓ ફરીવાર જન્મરૂપી અનર્થના પાત્ર થતા નથી. તેઓ પરમ તત્વને પામેલા
જીવનમુક્ત અને મહાન બુદ્ધિમાન કહેવાય છે. મહામતિમાન રામ જે પ્રકારે જીવન મુક્તિનું પદ પામ્યા હતા તે પ્રકારે હું તારી પાસે જરા તથા મરણની શાંતિ વાસ્તે કહું છું, તું તે સાંભળ. હે મહાબુદ્ધિમાન ભરદ્વાજ, આ રામનો શુભ અનુક્રમ હું એવી રીતે કહીશ કે જેથી તું સર્વદા સઘળું સમજી શકીશ. કમળનયન રામ વિદ્યાભ્યાસ પૂરો થતાં વિદ્યાશાળામાંથી નીકળીને ઘેર આવ્યા અને ત્યાં નિર્ભયપણે અનેક પ્રકારના વિનોદોથી દિવસો કાઢવા લાગ્યા. આ સમયે દશરથ રાજા પૃથ્વીનું પાલન કરતા હતા અને સઘળી પ્રજાઓ શોક રહિત તથા સંતાપ રહિત હતી. એવામાં કોઈ એક દિવસે ગુણશાળી રામને મનમાં અનેક તીર્થો અને પવિત્ર આશ્રમો જોવાની અત્યંત ઉત્કંઠા થઈ. તે વિચાર કરીને પિતાની પાસે આવ્યા અને હંસ જેમ નવીન અને કેસરવાળા 2 કમળોનું ગ્રહણ કરે તેમ તેમણે પિતાના સુંદર અને નખોરૂપી કેસરાવાળા 2 ચરણ કમળનું ગ્રહણ કરી આ પ્રમાણે વિનંતી કરી. શ્રી રામ બોલ્યા, હે પિતા, હે સ્વામી, મારા મનમાં તીર્થો, દેવ મંદિરો, વનો અને ક્ષેત્રો જોવા માટે ઉત્કંઠા થઈ છે. માટે આ મારી પહેલી માંગણી આપે સફળ કરવી જોઈએ. હે નાથ, આપે જેને માન ન આપ્યું હોય એવો કોઈ પણ અર્થી આ જગતમાં નથી. આ પ્રમાણે રામે પ્રાર્થના કરી એટલે દશરથ રાજાએ વસિષ્ઠ મુનિની સાથે વિચાર કર્યો અને રામે એ પહેલી જ માંગણી કરી હતી તેથી તેમને યાત્રાએ જવાની આજ્ઞા આપી. પછી શુભ નક્ષત્રવાળા દિવસે રામચંદ્રજી, લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે યાત્રામાં નીકળવા સજ્જ થયા. બ્રાહ્મણોએ તેમને સ્વસ્તિ વાચન કર્યું, માતાઓએ તેમને આશીર્વાદ આપ્યા, આલિંગન કર્યા અને તેમને શણગાર ધરાવ્યા. તેમણે પોતે પણ માંગલિક પદાર્થોથી શરીરને સુશોભિત કર્યું. ત્યાં શાસ્ત્રોને જાણનારા કેટલાક બ્રાહ્મણો વસિષ્ઠની આજ્ઞાથી તેમની સાથે આવવાને સજ્જ થયા. આમ એ બ્રાહ્મણોની સાથે તથા કેટલાક સ્નેહી રાજકુમારોની સાથે રામ તીર્થયાત્રા કરવા સારું ઘરમાંથી બહાર નીકળ્યા. હવે તે અયોધ્યા નગરમાંથી નીકળ્યા એટલે નગરજનો વાજિંત્ર વગાડીને તેમને માન આપવા લાગ્યા અને નગરની નારીઓ ભમરાના ટોળાની જેમ ચંચળ નેણે તેમના મુખારવિંદને પી રહી. હિમાલય જેમ હિમથી ઢંકાઈ જાય તેમ ગ્રામીણ લલનાઓના વિલોલ હસ્ત કમળોમાંથી પડતી લાજાની વૃષ્ટિથી રામ ઢંકાઈ ગયા. આ પ્રમાણે ગામ બહાર નીકળી રામે બ્રાહ્મણ સમૂહોને દાન માન આપી વશ કર્યા અને પ્રજાવર્ગની આશીષો સત્કારપૂર્વક સાંભળી. પછી દિશાઓના ભાગોને જોતા જોતા તે જુદા જુદા વનોમાં ફરવા લાગ્યા. પોતાના કૌશલ દેશથી માંડી માર્ગમાં કોઈ સ્થળે પણ સ્નાન, દાન, તપ અને ધ્યાન આદિ નિયમો નહીં છોડી તેઓ અનુક્રમે પવિત્ર નદીઓના તીરો, વનો, ક્ષેત્રો, દેશના છેડાના જંગલો, સમુદ્ર તથા પર્વતોની પાસેના પ્રદેશોને જોવા લાગ્યા. ચંદ્ર સમાન સ્વચ્છ જળવાળા ભાગીરથી, કમળો જેવી નિર્મળ યમુના, સરસ્વતી, શતદ્રુ, સતલજ, ચંદ્રભાગા, ઈરાવતી, વેણી, કૃષ્ણની સાથે મળેલી વેણી, નિર્વિંધ્યા, સરયુ, ચર્મણવતી, ચંબલ, વિતસ્તા, વિપાશા, બાહુદા, પ્રયાગ, નૈમિષારણ્ય, ધર્મારણ્ય, ગયા, કાશી, શ્રીશૈલ, કેદાર, પુષ્કર, ક્રમથી પ્રાપ્ત થયેલું માનસરોવર, ઉત્તર માનસ, હયગ્રીવ તીર્થ, અગ્નિતીર્થ, ઇન્દ્રદ્યુમ્ન સર નામનું મહાતીર્થ, કાર્તિકેય સ્વામી, શાલગ્રામ, વિષ્ણુના તથા સદાશિવના 64 સ્થાનકો, અનેક આશ્ચર્યોવાળા 4 સમુદ્રના તટો, વિંધ્યાચળની કુંજ, મંદરાચળની કુંજ, કુલ પર્વતોના સ્થળો, મહાન રાજર્ષિઓના આશ્રમો, બ્રહ્મર્ષિઓના આશ્રમો, દેવતાઓ તથા બ્રાહ્મણોના પવિત્ર શુભ આશ્રમો અને એ સિવાયના બીજા પણ તીર્થોના સમૂહો, સરોવરો, નદીઓ, નદો તથા ધરાઓમાં રામ પોતાના ભાઈઓની સાથે વારંવાર ફર્યા. આ પ્રમાણે માનદાતા રામે પોતાના બંને ભાઈઓ સાથે 4 દિશાઓના છેડા ઉપર સર્વ પૃથ્વી ભાગોની
વારંવાર યાત્રા કરી. હવે દિશાઓમાં વિહાર કરીને શિવજી જેમ શિવલોકમાં પાછા ફરે તેમ દેવો, કિન્નરો તથા માનવોથી સન્માનિત થયેલા એ રઘુનંદન રામ આ અખિલ પૃથ્વીના દર્શન કરીને પોતાને ઘેર પાછા ફર્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો તીર્થયાત્રા પ્રકરણ નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4 રામનું તીર્થયાત્રાથી પાછા ફરવું. આ ચોથા સર્ગમાં રામ તીર્થયાત્રામાંથી આવ્યા પછી તેમણે કરેલી સગા સંબંધીઓને રાજી રાખવાની તથા મૃગયા આદિની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, અયોધ્યા નિવાસીઓએ રામને પુષ્પાંજલિઓના સમૂહોથી વધાવ્યા અને ઇન્દ્રપુત્ર જયંત જેમ સ્વર્ગમાં પ્રવેશ કરે તેમ રામે ઘરમાં પ્રવેશ કર્યો. એ પ્રથમ પ્રવાસથી આવીને રામે પિતાને, વસિષ્ઠને, ભાયાતોને, બાંધવોને, બ્રાહ્મણોને તથા કુળના વૃદ્ધ પુરુષોને પ્રણામ કર્યા. સંબંધીઓએ, માતાઓએ, પિતાએ તથા બ્રાહ્મણોએ વારંવાર આલિંગન કરી તેમનો સદાચાર કર્યો. તે સમયે રામ જાણે આનંદથી સમાતા નહોતા. ત્યારે દશરથ નંદનના ઘરમાં લોકો પરસ્પર મધુર અને પ્રિય વાતો કરવા લાગ્યા અને કોમળ બંસરીના મધુર સૂર જેવા તેમના શબ્દોથી દિશાઓ ગાજી રહી. આમ રામનું આગમન થતાં 8 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો અને તેમાં સુખને લીધે લોકોએ જાણે ગાંડા થઈને ગાન તાનથી ભારે કોલાહલ કરી મૂક્યો. ત્યાર પછી રામ પોતાના ઘરમાં આનંદથી રહેવા લાગ્યા અને તે માણસોની આગળ પોતે જોયેલા જુદી જુદી ઢબના દેશાચારોનું વર્ણન કરવા લાગ્યા. રામ નિત્ય પ્રાતઃકાળમાં ઉઠી શાસ્ત્રવિધિ પ્રમાણે સંધ્યાવંદન કરતા અને પછી પોતાના ઇન્દ્ર સમાન પિતાનું દર્શન કરવા માટે સભામાં પધારતા. ત્યાં તે વસિષ્ઠ આદિ મહાત્માઓની સાથે આદરપૂર્વક અનેક પ્રકારના જ્ઞાનોથી ભરેલી વાતચીત કરતા. પછી ભોજનાદિક ક્રિયાઓ કરી લઈ ચોથે પહોરે પિતાની આજ્ઞા લઈ તે મૃગયાની ઈચ્છાએ મોટી સેનાથી વીંટાઈને સુવર અને પાડાઓથી ભરેલા વનમાં પધારતા. વનમાંથી પાછા ઘેર પધારી તથા નિયમ પ્રમાણે સ્નાન આદિ કરી તે રાતે મિત્રો તથા બાંધવોની સાથે ભોજન કરતા અને પછી સ્નેહીઓને પોતાની પાસે રાખી રાત ગાળતા. તીર્થયાત્રામાંથી આવ્યા પછી રામ ઘણું કરી નિત્ય આ રીતે દિનચર્યા રાખી પોતાના ભાઈઓની સાથે પિતાના ઘરમાં રહેતા હતા. આમ હે નિષ્પાપ, રાજરીતિને અનુસરતા વ્યવહારને લીધે મનનું હરણ કરનારી, સજ્જનોના મનમાં ચાંદનીની પેઠે આનંદ આપનારી અને ઝરતા અમૃતના રસની પેઠે મધુરતાવાળી ચેષ્ટાથી રામ પોતાના દિવસો ગાળતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દિવસ વ્યવહાર નિરૂપણ નામનો સર્ગ 4 સમાપ્ત. સર્ગ 5 રામના વૈરાગ્યનું વર્ણન. આ 5મા સર્ગમાં રામના શરીરમાં વૈરાગ્યને લીધે નિર્બળપણા આદિની સ્થિતિ થઈ. દશરથ રાજાને તેનું કારણ જાણવાની ઈચ્છા થઈ અને તે ઉપરથી વસિષ્ઠે ઉત્તર દેવાનો આરંભ કર્યો. આટલી કથા કહેવાશે. વાલ્મીકી બોલ્યા, આ સમયે રામની પોણા 16 વર્ષની અવસ્થા થઈ હતી. શત્રુઘ્ન તથા લક્ષ્મણ પણ રામને અનુસરીને ચાલતા હતા. ભરત ઘણું કરી સર્વદા મોસાળમાં જ રહીને વિનોદ કરતા હતા. ત્યારે રઘુકુળના અગ્રણી મહાવિદ્વાન દશરથ રાજા યોગ્ય રીતે અખિલ પૃથ્વીનું પાલન કરતા હતા અને મંત્રીઓની સાથે નિત્ય પુત્રોના સગપણ સંબંધી વિચાર કર્યા કરતા હતા. તીર્થયાત્રા કરીને આવ્યા પછી રામ તો પોતાના ઘરમાં જ રહેવા લાગ્યા અને શરદ ઋતુમાં જેમ નિર્મળ તળાવ દિવસે દિવસે સુકાઈ જાય છે તેમ તે સુકાવા લાગ્યા. ભ્રમરોની પંક્તિવાળું અને પાકીને ઉઘડી ગયેલી પાંદડીઓવાળું શ્વેત કમળ જેમ ફીકું પડે તેમ તે રાજકુમારનું વિશાળ લોચનવાળું શ્વેત મુખ કમળ પણ ફીકું પડવા લાગ્યું. રામ ચિંતામાં પરવશ થઈ રહ્યા અને પદ્માસનવાળી ગાલ ઉપર હાથ મૂકી બેસી રહેવા લાગ્યા. તે સઘળા કામો મૂકીને જાણે મૂંગા જેવા બનવા લાગ્યા. આમ રામ ચિંતાએ કરીને શરીરે લેવાઈ ગયા હતા. મનમાં અત્યંત ખેદ પામ્યા હતા
અને ચિત્રમાં ચિતરેલા માણસની જેમ તે કોઈની સાથે કશું પણ બોલતા કરતા નહોતા. સેવક લોકો જ્યારે વારંવાર પ્રાર્થના કરે ત્યારે જ કંટાળીને રામ દિવસના પોતાના આવશ્યક કાર્યો કરતા હતા અને તેમનું મુખ કમળ તો કરમાયેલું જ રહેતું હતું. ગુણના ગુણનિધિ એ રામને એવી સ્થિતિમાં જોઈને એમના ભાઈઓ લક્ષ્મણ તથા શત્રુઘ્ન પણ એવી જ દશાને પ્રાપ્ત થયા. એ પ્રમાણે એ પુત્રોને મૂંઝાતા અને દુબળા પડતા જોઈને દશરથ રાજા તથા તેમની રાણીઓ સૌ ચિંતાથી વિવશ થઈ ગયા. સ્નેહભર્યા શબ્દોમાં રાજાએ રામને વારંવાર પૂછ્યું, "ઓ દીકરા, તને એવી તે શી ભારે ચિંતા આવી પડી છે?" પણ રામે તેનો કશો જ ઉત્તર આપ્યો નહીં. પિતાના ખોળામાં બેઠેલા એ રામે આટલું જ કહ્યું, "હે પિતાજી, મને કાંઈ જ દુઃખ નથી." એમ કહીને કમલનયન રામ ચૂપચાપ બેસી રહ્યા. પછી દશરથ રાજે સઘળા કાર્યોને જાણનારા અને વક્તાઓમાં ઉત્તમ એવા વસિષ્ઠ મુનિને પૂછ્યું કે રામ શા માટે મૂંઝાય છે. રાજાએ આ પ્રમાણે પૂછ્યું એટલે વસિષ્ઠ મુનિએ વિચાર કરીને ઉત્તર આપ્યો કે હે શ્રીમાન મહારાજ, તમે ખેદ કરશો નહીં. રામને ચિંતા થવામાં પરિણામે સુખદાયી થાય એવું કંઈ કારણ છે. હે રાજા, જેમ બ્રહ્માંડમાં પંચમહાભૂતો સૃષ્ટિના કે સંહારના વેગરૂપી મોટું કારણ ઉત્પન્ન થયા વિના અલ્પ કારણથી વધવા ઘટવારૂપ વિકારને પ્રાપ્ત થતા નથી, તેમ સત્પુરુષો પણ મોટા અને મહત્વના કારણ વિના માત્ર સ્વલ્પ કારણથી કોપ, ખેદ કે મોટા હર્ષરૂપ વિકારને પામતા નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો કાર્ષ્ય નિવેદન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6. વિશ્વામિત્રનું આગમન. આ 6થા સર્ગમાં વિશ્વામિત્ર આવ્યા. દશરથ રાજાએ તેમની વિધિપૂર્વક પૂજા કરી અને તે પછી હર્ષપૂર્વક તેમનું કામ કરી દેવાની પ્રતિજ્ઞા કરી એ કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, એ મુનિવર વસિષ્ઠ આ પ્રમાણે વાત કરતા હતા અને સંદેહ તથા ખેદથી ઘેરાયેલા રાજા દશરથ ચિંતાનું કારણ જાણવા માટે મૌન ધરીને કંઈ વાર સુધી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજાના રાણીવાસમાં સર્વ રાણીઓ ઉદાસ થઈ ગઈ હતી અને રામની ચેષ્ટા સંબંધમાં સાવધાન રહી બેઠી હતી. એ જ સમયે વિશ્વામિત્ર નામના પ્રખ્યાત મહર્ષિ અયોધ્યા નરેશ દશરથ રાજાને મળવા સારું ત્યાં આવ્યા. ધર્મના કાર્યોમાં તત્પર રહેનાર એ બુદ્ધિમાન વિશ્વામિત્રના યજ્ઞનો ઉન્મત્ત થયેલા રાક્ષસ લોકો માયાના બળથી તથા શરીર આદિના બળથી ભંગ કરી નાખતા હતા. આમ વિઘ્ન પડવાથી વિશ્વામિત્ર પોતાના યજ્ઞને નિર્વિઘ્ને સમાપ્ત કરી શકતા નહોતા. તેથી તે યજ્ઞની રક્ષા કરવા સારું તેમણે રાજાને મળવાની ઈચ્છા કરી. આમ એ રાક્ષસોના વિનાશ માટે સજ્જ થયેલા તે મહા તેજસ્વી તપોનિધિ વિશ્વામિત્ર અયોધ્યા નગરીમાં આવ્યા હતા. રાજાના દર્શનની ઈચ્છાથી વિશ્વામિત્રે ત્યાં દ્વારપાલોના વડાને કહ્યું કે હું ગાધીનો પુત્ર પુરુપવંશી વિશ્વામિત્ર આવ્યો છું. રાજાને ઝટ ખબર આપો. એમનું એ વચન સાંભળીને સર્વ દરવાનો મનમાં ગભરાઈ ગયા અને તેમના વચનથી પ્રેરાઈને રાજમંદિરમાં ગયા. ત્યાં રાજમહેલે જઈને તે પ્રતિહારોએ પોતાના ઉપરીને સમાચાર આપ્યા કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. એટલે તે વડા છડીદારે સભામાં રાજાઓના મંડળથી વીંટાઈને બેઠેલા દશરથ રાજાની પાસે તુરત આવીને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ, દેવડીએ એક મહા તેજસ્વી શ્રીમાન પુરુષ ઊભા છે. બાલ સૂર્યના જેવી તેમની કાંતિ છે અને લાલ લાલ અગ્નિના જેવો તેમનો જટાજૂટ છે. ઝગઝગતી ધજાઓની ટોચો, ઘોડાઓ, હાથીઓ અને આયુધો સાથેનો એ આખો પ્રદેશ તેમણે પોતાના તેજ કિરણોથી કાંચન વર્ણો કરી દીધો છે. એવા એ વિશ્વામિત્ર મુનિ પધાર્યા છે. છડીદારે આ પ્રમાણે વિનયભરી વાણીમાં રાજાને નિવેદન કર્યું. છડીદારના આ વચન સાંભળતા જ નૃપતિ શ્રેષ્ઠ દશરથ સુવર્ણના સિંહાસન ઉપરથી ઉઠ્યા અને સાથે તેમના સામંતો તથા મંત્રીઓ પણ ઊભા થયા. રાજાઓના સમૂહથી વીંટાયેલા
અને રાજસમૂહના મંડળથી સ્તુતિ પામતા એ દશરથ રાજા એકદમ વસિષ્ઠ અને વામદેવની સાથે ત્યાંથી પગે ચાલી નીકળ્યા અને જ્યાં એ મહામુનિ વિશ્વામિત્ર ઊભા હતા ત્યાં પહોંચી ગયા. ત્યાં તેમણે એ મુનિવરને દેવડી આગળ ઊભેલા જોયા. ત્યારે બ્રહ્મતેજ અને ક્ષાત્ર તેજથી ભરપૂર ભરેલા એ મહાતેજસ્વી વિશ્વામિત્ર જાણે કોઈ કારણથી સૂર્યનારાયણ પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાતા હતા. વૃદ્ધાવસ્થાને લીધે ધોળી થયેલી અને નિત્ય તપના પ્રકર્ષને લીધે વૃક્ષ થયેલી તેમની જટાની લટો ખભાઓ ઉપર વીંટાયેલી હતી. તેથી તે જાણે સાયંકાળના વાદળાઓથી વીંટાયેલો કોઈ પહાડ હોય એવા લાગતા હતા. એમનું શરીર સૌમ્ય અને સુંદર હતું. તેજના અંબારને લીધે સામે જોઈ શકાય એમ નહોતું. તે અવયવોની પ્રૌઢ રચનાવાળું, વિનયવાળું, કાંતિવાળું અને કોઈના તેજથી દબાય નહીં એવું હતું. એમની પ્રભા રુચિકર, અત્યંત ભયાનક, સ્વચ્છ, ચકચકિત તથા ગંભીર હતી અને જાણે અમાપ તેજથી રંગાયેલી હતી. પ્રસન્ન મનવાળા એ મુનિએ હાથમાં અનિંદિત, સ્નિગ્ધ અને અનંત કાળ સુધી ચાલેલા પોતાના જીવનના મિત્રરૂપ એવું એક કમંડલું ધારણ કર્યું હતું. તેમનું ચિત્ત કરુણાથી ભર્યું હતું. તેથી પ્રસન્ન મધુર ભાષણોથી તથા કટાક્ષોથી તે જાણે આ સર્વ પ્રજાને અમૃતથી નવડાવી રહ્યા હતા. તેમની આંખોની ભ્રમરો ધોળી તથા ઊંચી હતી અને અંગ ઉપર તેમણે યોગ્ય ઉપવીત ધારણ કર્યા હતા. જોનારાઓના મનમાં એ જાણે અપાર વિસ્મય ઉત્પન્ન કરતા હતા. એવા મુનિને જોઈને દશરથ રાજે દૂરથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તે વખતે તેમના મુકુટમાંના મણિઓ પડવાથી પૃથ્વી જાણે મણિઓની માળાવાળી થઈ ગઈ. ત્યારે સૂર્ય જેમ ઇન્દ્રને આશીર્વાદ આપે તેમ વિશ્વામિત્રે પણ મધુર અને ઉદાર વાણીથી તે પૃથ્વીનાથને આશીર્વાદ આપ્યા. પછી વસિષ્ઠ આદિ સઘળા બ્રાહ્મણોએ પણ એમને આદરપૂર્વક સ્વાગત આદિ ક્રમથી સત્કાર આપ્યો. દશરથ બોલ્યા, હે મહાત્મા, સૂર્ય જેમ દર્શન આપીને કમલવનોને અનુગ્રહ કરે છે તેમ આપ તેજસ્વીએ આમ ઓચિંતા દર્શન આપીને અમને અનુગ્રહ કર્યો છે. હે મુનિ, અનાદિ, વિકાર રહિત અને વિનાશ રહિત જે અખંડ સુખ છે તે આજ મને આપના દર્શનથી મળ્યું છે. આજ આપે અહીં પધારી અમારી ભાળ લીધી છે. તેથી કરીને અમે સાચે જ ધર્મરીતિએ ભાગ્યશાળી લોકોમાં પ્રથમ ગણના પાત્ર થયા છીએ. વાલ્મીકી બોલ્યા, આ પ્રમાણે બોલતા બોલતા બીજા રાજાઓ અને મહર્ષિઓ પણ યોગ્ય ઉપચાર કરી સભાના સ્થાનમાં આવ્યા અને પોતપોતાના આસન પર બેઠા. તપની લક્ષ્મીથી દીપી રહેલા તે ઋષિવરને જોઈ પ્રસન્ન મુખવાળા દશરથ રાજાએ અપરાધ થવાની બીકથી પોતાને હાથે જ અર્ઘ્યનું જળ લાવીને તેમને નિવેદન કર્યું. નીચે ટાંચ છે. પૂજ્ય પુરુષના અર્ઘ્ય માટેનું જળ સેવક પાસે મંગાવવું તે અપરાધ ગણાય છે. તપની લક્ષ્મીથી દીપી રહેલા તે ઋષિવરને જોઈ પ્રસન્ન મુખવાળા દશરથ રાજાએ અપરાધ થવાની બીકથી પોતાને હાથે જ અર્ઘ્યનું જળ લાવીને તેમને નિવેદન કર્યું. રાજાના અર્ઘ્યનો સ્વીકાર કર્યા પછી મુનિએ શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રદક્ષિણા કરતા તે રાજાની કેટલીક પ્રશંસા કરી. આમ દશરથ રાજે મુનિનું પૂજન કર્યું અને મુનિએ પ્રસન્ન મુખે રાજાને તેના મંત્રી તથા પુત્ર આદિના કુશળ વિશે તેમજ ભંડારના ભરપૂરપણા વિશે સમાચાર પૂછ્યા. પછી તે મુનિવર હસીને વસિષ્ઠને મળ્યા અને તેમને યથાયોગ્ય સત્કાર આપીને તેમણે તેમના શિષ્ય તથા આશ્રમ આદિનું કુશળ પૂછ્યું. તકલીફ પડે છે કારણ કે આ લોકો 7:20 આવ્યા એટલે 1 કલાક લેવો પડે ને. તકલીફ નથી, કંઈક ઉડ્યું એટલું. આ પ્રમાણે તેઓ થોડીવાર યથાયોગ્ય રીતે એકબીજાને મળ્યા અને એકમેકને માન આપીને મનમાં પ્રસન્ન થયા. હવે તે સર્વે તેજસ્વી લોકો રાજસભામાં યોગ્ય આસનો પર બેસીને આદરપૂર્વક પરસ્પરનું સ્વસ્થપણું પૂછવા લાગ્યા.
રાજાએ આસન પર બિરાજેલા એ મહાબુદ્ધિમાન વિશ્વામિત્રને વારંવાર પાદ્ય, અર્ઘ્ય, ગાય તથા વસ્ત્રાદિક અર્પણ કર્યા. પછી તેમનું વિધિપૂર્વક પૂજન કરીને તેણે સાવધાન રહી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. દશરથ બોલ્યા, આ આપનું પધારવું અમને અમૃતની પ્રાપ્તિ જેવું છે, દુષ્કાળમાં વૃષ્ટિ થયા જેવું છે અને આંધળાને આંખ મળ્યા જેવું છે. આપનું આ આગમન અપુત્ર પુરુષને પ્રિય પત્નીના સમાગમથી પુત્ર થાય અને સ્વપ્નમાં દીઠા પ્રમાણે જાગ્રત અવસ્થામાં અર્થ લાભ થાય તેના જેવું સંતોષ દેનારું છે. ઈષ્ટ વસ્તુના સંયોગથી, પ્રિયજનના આવવાથી અને ગયેલી વસ્તુ પાછી મળવાથી જેવો હર્ષ થાય તેવો આપના પધારવાથી અમને હર્ષ થયો છે. હે બ્રહ્મન, મરી ગયેલો માણસ આકાશ માર્ગે પાછો આવે તેથી તેના સંબંધીઓને જેવો આનંદ થાય તેવો આ આપના આવવાથી અમને આનંદ થયો છે. હે મહામુનિ, આપનું સ્વાગત હો. હે મુનિ, બ્રહ્મલોકમાં રહેવાનું કોને આનંદ ન આપે? આપના આવવાથી અમને તેવો આનંદ મળ્યો છે એ હું સાચું જ કહું છું. હે મહારાજ, આપને શી મોટી કામના છે? આપની હું શી સેવા કરું? હે વિપ્ર, આપ પરમ ધર્માત્મા છો અને સર્વ સ્વીકારવાને પાત્ર છો. હે ભગવાન, પ્રથમ આપ રાજર્ષિ હતા અને પછી તપ કરી ભારે તેજ મેળવીને આપ બ્રહ્મર્ષિપણું પામ્યા છો. આપ મારે પૂજવા યોગ્ય છો. ગંગાજળમાં નાહવાથી જેવી પ્રીતિ થાય તેવી પ્રીતિ મને તમારા દર્શનથી થઈ છે અને તે મારા અંતરાત્માને શીતળતા આપે છે. આપ ઈચ્છા, ભય, ક્રોધ, રાગ અને સંતાપથી રહિત છો. હે બ્રહ્મન, એવા આપ આજ મારી પાસે આવ્યા એ ઘણું અદ્ભુત છે. હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા, આજ હું મારા આત્માને નિર્દોષ થયેલો, શુભ ધામમાં રહેલો અને જાણે ચંદ્રના મંડળમાં ડૂબેલો માનું છું. હે મુનિ, આજ આપ મારી પાસે પધાર્યા છો તે હું જાણે સાક્ષાત બ્રહ્મા પધાર્યા છે એમ માનું છું. આપના આવવાથી હું પવિત્ર થયો છું અને અનુગ્રહ પામ્યો છું. હે મહાત્મા, આજ આપના આગમન રૂપી પુણ્યથી રંગાઈ જવાને લીધે મારો જન્મ સફળ થયો છે અને જીવિત પણ સુજીવિત થયું છે. સમુદ્ર જેમ ચંદ્રને દેખીને પોતામાં સમાતો નથી તેમ અહીં પધારેલા આપના દર્શન, પૂજન અને નમન કરીને હું પણ સમાઈ રહેતો નથી. હે મુનિવર, આપને જે કાંઈ કાર્ય હોય અથવા જે કોઈ અર્થથી આપ અહીં પધાર્યા હો તે કાર્ય અને તે અર્થ મેં કર્યા જ છે એમ આપ સમજો, કારણ કે આપ સર્વદા મારે માટે માન્ય છો. હે કૌશિક, આપે આપના કાર્ય માટે કશો જ સંશય નહીં રાખવો. હે ભગવાન, આપને ન આપવું એવી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં, કારણ કે તમને આપવાથી તે વસ્તુનું પણ સાર્થક થશે. આપે આપના કામના સંબંધમાં કાંઈ પણ પ્રકારે સંદેહ રાખવો જોઈએ નહીં. આપનું જે કાંઈ કામ હશે તે હું ધર્મની રીતિ પ્રમાણે સઘળું કરી આપીશ. આપ મારા પરમ ઈષ્ટદેવ છો. ગુણ અને યશમાં પ્રખ્યાત એવા એ મુનિ શ્રેષ્ઠ વિશ્વામિત્ર પોતાના પ્રભાવને જાણનારા દશરથ રાજના આવા અત્યંત મધુર, કાનને સુખદાયી, વિનય ભરેલા અને ઉત્તમ ગુણોથી ભરેલા વચનો સાંભળીને પરમ હર્ષ પામ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વિશ્વામિત્રાભ્યાગમન નામનો સર્ગ છઠ્ઠો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી જાય. એટલે લાડુ પ્રસાદ છે ને એને 1ના 4 પીસ કરો એટલે બધાને પહોંચી જાય. કેટલા છે? કેટલા છે? અરે એક સરખા 1ના 4 પીસ કરો. કેટલા બાકી? ક્યારે આપ્યા? આ તો આપી દો, જે બાકી હોય ને આપો. કેટલા જણ પાછળ છે એવા? આંગળી ઊંચી કરે. લાડુ પ્રસાદમાં જે બાકી હોય હાથ ઊંચા કરે. એક જો પાછળ ઊભા, એક પછી બીજા 2 3 4 5 6 ને કેટલા લાડુ છે?
કરો 0-0. એટલે 6 કોથળી લ્યો, કોથળીમાં લ્યો એટલે લઈ જવા થાય. હા, એ આપો બધાને. બધાને ક્યારે પેલા આપ્યા? આવ્યા આપ્યા. હે? આવી ગયા ને? પેલા આજે આપ્યું તે આવી ગયું ને? 4, હા 4. કાલે થશે ને? બધા આવશે ને બાંધનારા? કીધું છે? હે? એમ નહીં, બીજા બે જણ એક સાથે કરી શકે ને? ચિરાગ પ્રભુ છે ને? કાલ છો ને બેનર બાંધવામાં? બીજા કોણ હશે? હર્ષદ પ્રભુ સ્કૂલ છે? રવિવાર ચાલુ? અચ્છા. અને થઈ જશે. હા હા, બરાબર. એમણે કોથળી આપી અમને. આજે કંઈ કરતા નથી, આ તો રોટલા બનાવતા નથી, એટલે પ્રસાદ તો આજે ઓછો બન્યો છે ને. આટલા બધા લેવાના છે ને રોટલી તો નહીં. પણ એક જ જણ કેટલી રોટલી બનાવે? રોટલી તો એક જણ કેટલી બનાવે છે? પણ એ તો શું કરે કરી કરીને? હવે જોઈ રોટલી કેટલી છે? તમે લેનારા કેટલા છે? તો 17 પહોંચી જશે. અમુક ભાવે તો ખીચડી દૂધ જ લેતા રોટલી લેતા જ નહીં. એવું કઈ હોય તો નો હોય એટલે ક્યાંથી લે? રોજ એવું કરવું. કેટલા થયા છે? 21. શેરમાં અહીં બનાવવાનું જગ્યા છે? પ્રસાદ તો લેવાના હતા, પ્રસાદ લઈ જજો. રણજી પ્રભુ પ્રસાદ લઈ જજો હતા. હા, પ્રસાદ એટલે સાધન છે? હા, કોઈ ના રમકડમાં છોકરી જોઈએ જાય એમને તમારે કયા સ્ટેશનમાં બેસવાનું છે? અમારે એપ્રો સુધી અમારે બુકિંગ છે. રિંગ રોડ એપ્રો આવ્યું ને બાપુનગર, ત્યાંથી અમારે બસમાં બેસવાનું છે. અહીં ઉયા જાય છે, પછી એની આગળ નીકળી જાય છે. બરોબર? એમ નહીં, હા,
એ એમને જ્યાં જવું હોય ને એમ મૂકજો. સારું. ક્યાંક કઈ બાજુ જવું બોલો. મારે સુરત જવાનું છે પણ એરપોર્ટ આપણે અહીં બસમાં બુકિંગ કરાયેલું છે આમને તમે લઈ જાઓ અને તમારા નરોડા ઉતાર દેશે સુરતની બસ ને પ્રાઇવેટ સુરતની પ્રાઇવેટ બસ હા રિંગ રોડ સુરતની પ્રાઇવેટ બસ એટલે જોયું આને ક્યાં જવાનું છે જોયું. હું બતાવી દઈશ મેં જોયેલું છે તમે કે અહીંયા તમારી બસ કેટલા વાગે? બસ 10:45 ની છે પહોંચી જશે ના ના અત્યારે નીકળવું પડે. હા એટલે બસમાં ઓલા આપણે નર્મદા કેનાલનો ઓલો પુલ તૂટલો છે ને એટલે ફરવું પડે છે ને ત્યાં ટ્રાફિક હોય છે હા એટલે ટાઈમ વધારે લાગે. તો પછી પ્રસાદ લેવા રહેશે તો પછી પહોંચશે નહીં. 10 મિનિટ થાય પકડ લેવામાં 10 મિનિટ થાય શું કહે છે? 10 મિનિટ થાય લઈ લો ફટાફટ એને આપી દો ને. તમે લઈ જાઓ પ્રસાદ લઈને એને મૂકજો એની જગ્યાએ. પહોંચાડી દઈશ. અચ્છા તકલીફ થઈ તકલીફ ના જરાય નહીં કંઈક ઉડ્યું હશે એ વખતે એટલે એટલે આ લોકો વિશે આવ્યા ને એટલે આપણે 1 કલાક લેવો પડે. કંઈ તકલીફ અરે શાંતિથી બપોરે પ્રસાદ લેવાનો. હા એ તો પચાસ હા તોય કેટલા 19 પણ 19 થયા એટલે સેવા એક બસ જેટલા જ થવા જોઈએ ને થઈ જશે બરોબર પછી મંગાવાય ને સેવા. બે બસ થઈ જશે હે બે બસ થઈ જવાની બે હમણાં તો એમ કે એકેય નહીં થાય. ના ના થઈ જશે થશે શરૂઆત થઈ એમ ના ના પણ દિવાળી વેકેશન છે ને હવે તમે એક બસ થાય ને પછી એક બસ ના મંગાવાય. હા પછી શું કહો? પછી ભેગ ખોટી અત્યારે કરી એક બસમાં થઈ જાય પછી સેવા લેવા હા ખોટી એક બસ ના થવા દો. 0-0 કરવામાં કાઠું પડે 0-0 હે સેવા બધી અલગ રોજ આમ તેમ કરવું એક સાથે આવી જાય એવી રીતે કરે એક ગાડી થઈ જાય તો એક ગાડી સેવા મગાવી લેવાય ગાડી હા એમ એક આરે મંગાવી લેવાય. એક બસ થાય ને જમા કરી દે એક બસ પૂરી નો થાય ને પછી શું કરો? ના ના એ તો થઈ જશે એ તો થઈ જવા 100% થઈ જાય તો બરાબર છે. હા થઈ જશે તમારા બધા લખાવો એટલે થઈ જાય. લખાવાનું જ છે પણ એટલે આ બધા કોને લખાવ્યું? 8 તો સિયોરાણા હમ મહેસાણા વાળા 4 પરીના પેલા દીના પ્રભુનો કિનુ પ્રભુના ચીનુ પ્રભુ પેલા ગણેશાનંદ ગણેશાનંદનું લખાયું વાળા એક બસ ના થાય ને પછી જ સેવા મંગાવાય. સમજાય? પછી બીજી બસ ના પૂરા થાય ને પછી એને મંગાવાય. એક બસ ના એટલે બસ આખી પૂરી થાય પછી જ મંગાવાય. બરાબર ને? હમણાં તો એમ કે એક બસ ના નહીં થાય. ના ના થઈ જશે વસ્ત્રાલમાં અમે બે થઈ ગયા બીજા તો કોણ હતું શું કે છે? તો વસ્ત્રાલમાંથી કોણ કોણ આવશે અમે બેનું અમે કહીએ અમારું બીજાનું તમે ના કહીએ કે બીજા આવવાના ફોન કરી કહી દીધું બધાને વાત કરી હવે બધાની અન્યથી પ્રેરણા છે હોય કે આપણે કઈ કહીએ કે તમે આવો હાલે કીધું અને અમે તો આવશું બી કે અમારે નાના ભાઈને પૂછી લઈશું આ કરે પૂછી શાંતિ બોલ કર્યા બી આવશે 50 થાય ને પૂરા થવા દેવાના. ત્યાં સુધી સેવા નહીં કહેવાનું. ના બસ બરાબર? હા બીજી 50 થાય તો લેવાય એડવર્ટ લખી રખાય એક 50 થાય પછી બીજી લખાય ખરી પણ 50 થાય તો લેવાય બાકી સેવા ના લેવાય ના લેવાય. નાની પ્રેક્ટિકલ ગાડી પ્રેક્ટિકલ. કરવી નાની ગાડી કરવી પડે હા શું કરવું હા એવી રીતે એ નાની એ થાય. થાય થાય
જે પછી એક થાય ને પછી છેવટે પછી જેટલા થાય તો એને કહેવાનું કે આની બસ થશે એટલે કે થાય તો એટલા નહીં કરવાનું એમ બરાબર એ રીતે. એવી રીતે બરાબર. હાલો પ્રસાદ જેને બાકી હોય લઈ લો. આવી રીતે. તમારે બાકી છે? હા તો જાઓ લઈ લો. શિવરાણ કેટલા કીધા? 8 જણ. તમારે તુલસી પ્રભુ પ્રસાદ નથી લેવાનો? લેવાનું લઈએ. લેવો જાઓ બધા. એને લાડુ પ્રસાદ બધાને પહોંચી ગયો ને? હા વાંચી છે. એક્ઝેક્ટ 0-0. તો અમે કાલ કીધું હતું બરોબર. કાલ અમે કઈ ગયા હતા કામ નહીં યાર, માવા. લાડુ પછી અમારું રાખજો કીધું. એ અમારું તો રાખજો જ કે કાલે કઈ આ તો પણ કેવું પડે કે એક્ઝેક્ટ ટાઈમ. પાછું પૂર્ણાહુતિ અને મંગલાચરણ હા 2 અને લાડુ પ્રસાદ 0-0 એક્ઝેક્ટ. વસ્ત્રામનાથ થઈ ગયા.